સાબરકાંઠા જિલ્લાના મંદિરોને નિશાન બનાવનાર બનાસકાંઠા જિલ્લાની ટોળકીના સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો. સાબરકાંઠા જિલ્લાના મંદિરોમાં ચોરી કરનાર ટોળકીના સાગરીતને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. એલસીબી પોલીસે બાતમીના આધારે હિંમતનગર બસ સ્ટેશન પાસે રેલવે સ્ટેશન તરફ જવાના રોડ પરથી દાંતાના કુંભારિયા નટવાસ વિસ્તારમાં રહેનારા રમેશભાઈ ઉર્ફે દિનેશ સરાફિયા શર્મલ નટ નામના ઈસમને ઝડપી લીધો હતો અને તેની તપાસ હાથ ધરતા તેના ખિસ્સામાંથી ચાંદીના 76 ઝડપાયા હતા. તો બેટરી પણ ઝડપાઈ હતી. પોલીસે તેની પૂછપરછ હાથ ધરતા તે તેના સમાજના બાલિયાભાઈ મનસરિયાભાઈ નટ, વાઘેલાભાઈ રાધાકિશનભાઈ નટ, ઇન્દ્રાજભાઈ પ્રકાશભાઈ નટ, અર્જુનભાઈ નટ અને ગોકળભાઈ નટ નામના ઈસમો એકઠા થઈ અને સલાલ તથા પોગલુ ગામના મંદિરમાં ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું. તો 2 માસ અગાઉ ચીઠોડા પોલીસ સ્ટેશન વિસ્તારના પાલચિતરિયા ગામે ડુંગર ઉપર આવેલા મંદિરમાં પણ આ લોકોએ એકઠા મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તો વડાલી તાલુકાના થેરાસણા ગામે આવેલા મંદિરમાં પણ આ લોકોએ ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું. ત્યારે પોલીસે રમેશભાઈ ઉર્ફે દિનેશ સરાફિયા શર્મલ નટને ઝડપી પાડીને 23,950નો મુદ્દામાલ કબજે કરી અન્ય 5 ઈસમોની તપાસ હાથ ધરી હતી.